નમસ્કાર મિત્રો, રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. 4 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ખૂબ વધશે અને રાજ્યમાં 22થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ વિસ્તારોમાં એકાદ બે જગ્યાએ ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થશે. ઉલ્લેખનીય છે કે એકાદ બે વિસ્તારની અંદર ભારે વરસાદ માટે છોડી દઈએ તો મધ્યમ વરસાદ થઈ શકે છે અને ગુજરાત રિજિયનમાં સમગ્ર વિસ્તારમાં વરસાદ રહેશે અને ગુજરાતમાં મેઘરાજા ફરી જમાવટ કરશે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે નર્મદા અને તાપી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી જશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આ ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ 90.81% વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ રાજ્યમાં સિઝનનો 90.81% વરસાદ વરસ્યો છે અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31%, દક્ષિણ ગુજરાતમાં 94.48%, પૂર્વ મધ્ય ગુજરાતની અંદર 90.58%, કચ્છમાં 85.14% અને સૌરાષ્ટ્રમાં 84.48% વરસાદ વરસ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પણ 89.66% ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 80.58% જળસંગ્રહ રહેલો છે. રાજ્યમાં 108 ડેમ ઉપર હાઈ એલર્ટ ઉપર છે તો 80 ડેમ 100% ભરાયેલા છે. આ સિવાય 30 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વોર્નિંગ પર છે, જ્યારે 67 ડેમ 70થી 100% અને 25 ડેમ 50થી 70% ભરાયેલા છે અને 18 ડેમ 25થી 50% વચ્ચે ભરાયેલા છે. 16 ડેમ 25%થી પણ ઓછા ભરાયેલા છે. ત્યારે હજુ આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.